હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક બ્લોગ લઈને. અને અત્યારે સવારમાં થઈ ગયો છું તૈયાર અને હવે જવું છે આપણે ઓફિસે. અને આજે કંઈક પ્રોગ્રામ છે, હવે શું છે શું નહીં એ બધું જેમ ફાઇનલ થાય એવી રીતે હું તમને કહીશ. પણ અત્યારે આપણે નીકળવાનું છે ઓફિસે. 7:30 થઈ ગયા છે અને 8 વાગે આપણે પહોંચવાનું છે. તો શું પ્રોગ્રામ છે ને એ બધું હું તમને આવીને પછી કહીશ. તો કાંઈ નહીં, મળીએ આવીને પછી. તો ગાઈઝ ફાઇનલી આપણે ઓફિસેથી આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. અને એ પહેલાં હું તમને કહી દઉં, આજે પ્રોગ્રામ છે આપણે બાલામાના ઘરે જવાનું છે પ્રોગ્રામ કરવા માટે. દાળ ને રોટલા આપણે અહીંયા એકવાર કર્યો તો એવી જ રીતે ત્યાં કરવાના છે આ વખતે. બધા પહોંચી ગયા છે અને બધા મારી રાહ જોવે છે. હવે હું નાહી ધોઈ મંદિરે જાય અને મંદિરે દર્શન કરી અને પછી પાછો ત્યાં જાય એટલે હજી અડધી કલાક વહી જાય. મારે અડધી કલાક પોણી કલાક અહીંયા બધા મારી રાહ જોવે છે. ક્યારના ફોન ઉપર ફોન કરે, હું ઓફિસે હતો ને ત્યારના કે નીકળ હવે નીકળ, જલ્દી પહોંચ જલ્દી પહોંચ. એટલે મોડું થઈ ગયું છે તો હવે આપણે નીકળવું પડશે જલ્દી. તો પહેલાં હું દર્શન કરી આવું અને પછી મળીએ આપણે પાછા. ત્યાં પહોંચીને જ હવે તો મળશું આપણે, એટલે ખોટું મોડું ન થાય, બધા રાહ જોવે છે. તો કાંઈ નહીં, મળીએ ત્યાં પહોંચીને પછી. તો ગાઈઝ મંદિરે જઈ આવ્યા, પણ ત્યાં જતાં પહેલાં આપણે હું મારો બીજો ફોન છે ને એ ભૂલી ગયો તો એને બર્ડ્સ લેવાનું. તો એ લેવા માટે પાછો ઘરે આવ્યો. તો હવે એ લઈને પાછો હું જાય. આમ તો મોડું તો થઈ જ ગયું છે અને ઉલટું મોડું થયા કરે છે નકરું, અને બહુ મોડું થઈ ગયું. ક્યાંના બધાના ફોન આવે છે. હવે ત્યાં જઈને મારે સાંભળવું જ પડશે. હવે સીધા ત્યાં જઈને જમવા જ બેસવાનું રહે એવું લાગે છે. બધું થઈ ગયું છે તૈયાર. તો કાંઈ નહીં, હવે મળીએ સીધા ત્યાં પહોંચીને પછી મળીએ. હું માસ્તર હું કહેવા માંગો છો? પ્રોગ્રામ થઈ ગયો છે આપણો, મસ્ત છે. દાળ તો આપણે ફેવરિટ છે બધાની, બરાબર? એકવાર બ્લોગમાં આગળ જોઈ લીધી છે બધા. હા, અહીંયા આમો ચાલુ જ છે. તો ગાઈઝ ફાઇનલી બધાએ ખાઈ પી લીધું છે અને બધા જો હવે હવાણે બેસી ગયા છે. હાલો હવાણ કરો થોડી, કાંઈક બોલો. ખાઈ લીધા પછી શું બોલું એવું છે? અરે મજા આવી ભાઈ. આમ તો બોલ આવ્યો સજા નથી, અંદરથી અવાજ નથી નીકળે. વાપી નાખી છે. અહીંયા બધા બેઠા છે. એટલો બધો ખ્યાલ રહ્યો નથી, બરોબર? અરે કાંઈ વાંધો નહીં. એ ભાઈ આવીને છેલ્લે છે ને 1-2 વાટકા દાળ પીધી, ખાલી રોટલો ખાધો નથી. એવું છે? હા, રહેવા જો ને સાહેબ. પછી કાંઈ રેવા દઈએ ભાઈ. ભાઈ કહે છે એટલે રેવા દઈએ ભાઈ. તો ગાઈઝ પ્રોગ્રામ થઈ ગયો છે જોરદાર. તો ગાઈઝ આપણને કામ પડી ગયું છે કોફી બનાવવાનું અને આ બધા અહીંયા મોજ કરે છે. તો કાંઈ નહીં, આપણે કોફી બનાવી નાખીએ અને પી કાઢી લઈને પછી નીકળીએ ઘર બાજુ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. બાલામાં ત્યાં પ્રોગ્રામ કર્યો, તમે જેમ જોયું એમ બધું બધા ભેગા થયા હતા આમટા અને મજા આવી ગઈ. અત્યારે વાગ્યા 11:30, 12 વાગી ગયા છે, ફીટ 12. અને અત્યારે આવી ગયા છીએ ઘરે અને હવે સૂઈ જવાનું છે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.